શહેરની ટોપ 3 સર્કલ પાસે આવેલ ગોકુલધામ સોસાયટીમાં પાણી વિતરણ ન કરાતા સ્થાનિક મહિલાઓ દ્વારા બિલ્ડરનો વિરોધ કરી પાણીની માંગ કરાઈ। શહેરના ટોપ 3 સર્કલ પાસે આવેલ ગોકુલધામ સોસાયટીના લોકો પાણીની બાબતને લઈને પરેશાની અનુભવી રહ્યા હોય ત્યારે મોટી સંખ્યામાં મુશ્કેલીનો હલ લાવવા માટે સોસાયટીના બહેનો એકત્રિત થયા હતા, જેમાં ગોકુલધામ સોસાયટી ખાતે રહેતા લોકોને બિલ્ડર દ્વારા પાણી આપવાનું જણાવ્યું હતું। જો કે બાદમાં નિયમિત પાણી વિતરણ નહીં કરાતા સ્થાનિક બહેનોમાં રોષ ફેલાયો હતો। આ રોષને લઈને બહેનો દ્વારા મુશ્કેલી અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। ગોકુલધામ સોસાયટીમાં રહું છું। ડીમાર્ટની સામે છે અમારું એડ્રેસ જે છે એ બરોબર। અને મારું નામ કિંજલ વ્યાસ છે। અમે 10 વર્ષથી અહીંયા અમે મકાન લીધેલું છે। અમને પહેલાં અહીંયા બધું નવું બહુ બધું બતાવ્યું કે તમારું આવી રીતના અમે અહીંયા તમારું મેન્ટેન થશે, ગાર્ડન સરસ છે, તમારું જે ચોખ્ખાઈ છે એ ચોખ્ખાઈ અમે રખાવશું, બધું જ અમે કરશું। પણ એમાંથી એક પણ વસ્તુ અહીંયા કરવામાં આવતી નથી। ખાલી અમને ઉપર છેલ્લું બધું બતાવી દેવામાં આવ્યું છે। બીજી વસ્તુ પાણીનો પ્રશ્ન, 8 થી 10 દિવસથી અમે લોકો પાણીમાં હેરાન થઈએ છીએ। બધી લેડીઝ હેરાન થાય છે, છોકરાવાળા લેડીઝ હેરાન થાય છે। હવે અમારે અહીંયા પાણીના ટાંકા નખાવા પડે છે। દરેક વ્યક્તિ પૈસાવાળી ન રહેતી હોય, અહીંયા મધ્યમ વર્ગના લોકો પણ અહીંયા ફ્લેટ લઈને રહેતા હોય છે, તો એ લોકોને પણ તકલીફ પડે। બધાને ટાંકા બોલાવીએ પોસાતું નથી, ટાંકાના 100 રૂપિયા દેવા પડે છે, દરેક વ્યક્તિને ન પોસાય, બરોબર। તો એની માટે આનો પ્રશ્ન બિલ્ડર અમને કહે છે કે અમે આજીવન તમને કૂવાનું પાણી આપશું એમ કીધું હતું। તો અત્યારે અમારો પ્રશ્ન આવી નહીં ઊભો રહી ગયો છે કે કૂવાનું પાણી અમે નહીં આપીએ, બંધ કરી દેવામાં આવ્યું છે, બરોબર। તો અત્યારે બીજો કૂવો હોય તો અહીંયા કરી દેવાની સગવડતા એ લોકોએ કરવી જોઈએ અમારી માટે, નકર અમે પછી બધી ઝુંબેશ ઉપાડશું, બધી લેડીઝ અને બિલ્ડરની ઓફિસે જઈને તોડફોડ કરશું। બિલ્ડરે જે પણ નિર્ણય લેવો હોય વહેલી તકે નિર્ણય લઈ લે કૂવાનો। બિલ્ડરનું નામ શું છે? ગૌરાંગભાઈ શાહ। અને ક્યાં આગળ એમની ઓફિસ આવી? કાળા નાળા SBS। હું ગોકુલધામ સોસાયટીમાં દિવ્યાબેન દિહોરા રહું છું। અહીંયા છેલ્લા 10 વર્ષથી આ સોસાયટી બનેલી છે, નથી આમાં મેન્ટેનન્સની કોઈ વસ્તુ મેન્ટેન ન થતી। અમારી આગળથી 50 હજાર રૂપિયા મેન્ટેનન્સ લીધેલું છે। કોઈ લાઇટની વ્યવસ્થા નથી, લિફ્ટની વ્યવસ્થા નથી। પાણી પહેલાં અમે લીધું ત્યારે કીધું 24 કલાક આપવામાં આવશે, અત્યારે કૂવા બંધ કરી દીધા છે। અમે 8 થી 10 દિવસથી પાણી વગરના હેરાન થાય। વારે ઘડીએ લાઇટનો પ્રોબ્લેમ છે, લિફ્ટ નથી ચાલતી, સફાઈનો પ્રોબ્લેમ છે, મેન્ટેનન્સ લઈને આ બધું કોઈ પણ પ્રકારનું છે ને એનું આયોજન નથી। અને એમ કહે છે કે તમે તમારો હિસાબ લઈ જાઓ, અને કોઈ હિસાબ આપતા નથી, કોઈ સોસાયટીમાં આવતા નથી એના બિલ્ડરો, કાંઈ કોઈ વ્યવસ્થા જ નથી આની। અને પાછળની સોસાયટીનું ગટરનું પાણી પણ અમારી સોસાયટીમાં આવે છે, એના ટોયલેટનું પાણી અમારી સોસાયટીમાં આવે છે, એની પણ કોઈ વ્યવસ્થા એના દ્વારા કરવામાં આવતી નથી। સાવ સોસાયટી અધ્ધરતાલ છે। કયો વિસ્તાર છે આ ગોકુલધામ સોસાયટી ડીમાર્ટ પાસે ટોપ 3 ની નજીક।